ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આગામી નવરાત્રીના તહેવારને અનુલક્ષીને ખેડમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન સાધુના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડમાં વેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા સહિત શહેરના વિવિધ અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહીને નવરાત્રી અને દશેરાનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવી અપીલ કરાઈ હતી। તદુપરાંત આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે મોટા માલવાહક વાહનો સવારે 10 થી સાંજના 5 કલાક સુધી શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં। સાથે વેપારીઓ પોતાનો માલ સામાન ફૂટપાથથી નીચે મૂકશે તો તે વેપારીનો માલ સામાન જપ્ત કરીને કડક કાર્યવાહી કરાશે તેવું પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન સાધુએ જણાવ્યું હતું।